જામનગર પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી કરી છે। સમાચાર જામનગરથી મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। 22 બુટલેગરોના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે લાલપુર પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા છે। લાલપુર ટાઉન વિસ્તારમાં દરોડા પાડી વીજ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી વીજ ચોરી ઝડપાઈ છે। આપને જણાવી દઈએ, ગેરકાયદેસર વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા છે। પીજીવીસીએલ દ્વારા 15 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જે લાલપુર ડિવિઝન છે, લાલપુર ડિવિઝનની આપણે નવા જે એએસપી પ્રતિભા ગોદારા છે આઈપીએસ, આના નેતૃત્વમાં જિલ્લામાં જે બૂટલેગર છે, આ બૂટલેગર ઉપર કાર્યવાહી અત્યારે ચાલુ છે। આના તહેત પ્રતિભા દ્વારા જે જીઈબીના અધિકારીઓ છે, જીઈબી સાથે ટીમ બનાવીને અને બૂટલેગર છે, આ બૂટલેગર પર કાર્યવાહી ચાલુ છે। આ કાર્યવાહીના તહેત જે પીપળી જે ગામ છે, આ પીપળી ગામની જે પીપળી નેસ, પન્ના નેસ અને પીપળી ગામમાં જે બૂટલેગર હતા, આ બૂટલેગર ઉપર જીઈબીની ટીમ દ્વારા ચેક કરતા લગભગ 8ના આસપાસ જે બૂટલેગર હતા, આને ઘરે જે ખોટી રૂપથી જે વીજળીના કનેક્શન લીધેલા હતા અને આને ઘરે ઘણી બધી